અંધકાર, અંતરમાં જન્મેલો ઊંડો આક્રંદ, જે ક્યારેક ધૂંધળાશનું સ્વરૂપ ધારણ કરે છે. અત્યારે જે સ્ક્રીન પર દેખાય છે એવો જ અંધકાર આપણે સૌએ ક્યારેક છુપાવીને, દબાવીને કે તેમાં જ ગુંગળાઈને આપણી અંદર અનુભવ્યો હશે. આ અંધકાર હોવાના કારણો અલગ અલગ હોઈ શકે છે, પણ તેનું અંજામ એક જ બાજુ તરફ લઈ જાય છે. અને એટલે જ આ સફર તેની મંજિલ સુધી ન પહોંચી શકે તેના માટે જરૂર પડે છે એવા સાથીદારની, જે અંધકારમાંથી અજવાળાની એક કિરણ બતાવી શકે, સાથ આપી શકે અને ખાસ તો સાંભળી શકે. આજથી 27 વર્ષ પહેલાં, જ્યારે મેન્ટલ હેલ્થ વિશે એટલી જાગૃતિ નહોતી, ત્યારે તેમને વ્યક્તિના અંદરના ઘૂંઘાટને દૂર કરવાનો વિચાર આવ્યો. हेलो साथ. हेलो साथ. हेलो साथ में से बात कर रहा हूँ. આ ઘૂંઘાટને દૂર કરવા માટે તેમણે એક સામાન્ય લાગતી રીતથી શરૂઆત કરી. રીત હતી માત્ર ધ્યાનથી સાંભળવું. अच्छा. ના કોઈ સલાહ, ના કોઈ સૂચન. ओके. ધીમે ધીમે આ રીત એક પહેલ બની ગઈ. વર્ષ 1998માં અંજુ શેઠે સાથ નામનું એક વિચાર બીજ રોપ્યું. અને આજે 60થી પણ વધારે સ્વયંસેવકો આ વિચાર સાથે જોડાઈને આ કાર્યને આગળ વધારી રહ્યા છે. આજે દરેકના જીવનમાં એમની યાત્રા દરમિયાન એવા પ્રસંગો બને છે અને આવતું જ હોય છે. કોઈ એક વ્યક્તિ તમે મળતા હો કે જેને પ્રોબ્લેમ ના હોય, તો તેવા સમયે તેને ઘણી વખત હી નીડ્સ અ હેન્ડ ટુ હોલ્ડ, હી નીડ્સ અ શોલ્ડર ટુ ક્રાય. એને માત્ર કોઈ માણસની હાજરીની જરૂર છે કે જે તેને એમ જ કહે, ગભરાઈશ નહીં દોસ્ત, હું છું ને. અને માત્ર તેટલા શબ્દો જ એના માટે જીવન પરિવર્તન કરી કાઢે છે. અને તે રિયલ સાથ છે. તો સાથ હેઝ અ સ્પેશિયલ મિનિંગ ફોર મી. સાથ બિફ્રેન્ડર્સ વર્લ્ડ વાઇડ સાથે સંકળાયેલું છે. દુનિયાભરમાં 350થી વધારે આવા સેન્ટરો કામ કરી રહ્યા છે, જેની શરૂઆત 1974માં ચાડ વરાએ યુકેમાં કરી હતી. ધીરે ધીરે એનો વિસ્તાર વધતો ગયો અને અત્યારના ઇન્ડિયામાં આપણી પાસે 15 સેન્ટર્સ છે, જેમાં સાથ ગુજરાતનું સર્વપ્રથમ અને એકમાત્ર સેન્ટર છે. સાથની મુહિમ એ લોકો સુધી પહોંચવાની છે જે જીવનથી હારી ગયા હોવા છતાં પણ એક ઉમ્મીદની શોધમાં છે, જે હિંમત આપે, હૂંફ આપે અને સાથ આપે. ધ કોર ઓબ્જેક્ટિવ ઓફ સાથ ઇઝ પ્રિવેન્શન ઓફ સુસાઇડ. આત્મહત્યા રોકવાના પ્રયાસો. જેમ જેમ વિશ્વ આગળ વધતું ગયું તે પ્રમાણે આત્મહત્યાનો દર પણ વધતો ગયો. આ દર વધવાનું કારણ આપણે આધુનિક બનીએ છીએ, મોડર્ન બનીએ છીએ, પણ સાથે સાથે એવા પણ પરિબળો ઉત્પન્ન થાય છે કે જે આત્મહત્યા માટે કારણરૂપ બને છે, જેવા કે સ્પર્ધાત્મક જીવન, દેખાદેખી, સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ. એવા આવા અનેક પરિબળો છે કે જે વ્યક્તિમાં એક જાતની માનસિક અને ઇમોશનલ તાણ ઊભી કરે છે. અને એ અમુકમાં સુસાઇડના થોટ્સ ઉત્પન્ન કરે છે. અને જે વ્યક્તિ એવા સુસાઇડના થોટ અથવા તો એ સંજોગોને કોપઅપ કરી શકતી નથી, તે કદાચ આત્મહત્યા કરી દેશે. 100 વ્યક્તિઓમાંથી 95 વ્યક્તિઓને આત્મહત્યા કરવી હોતી નથી. પણ જો યોગ્ય સમયે તેમને યોગ્ય મદદ મળી રહેશે તો તે એના વાદળોમાંથી, હતાશા અને નિરાશાના વાદળોમાંથી બહાર આવી અને નવેસરથી જીવન જીવી શકે છે. એટલે અમારું અહીંયા કામ મુખ્ય, અમારી વિઝન તે છે કે જે જિંદગીથી હતાશ, નિરાશ અને હારેલો માણસ હોય તેને એવો સાથ આપવો કે જેથી કરીને તે એક હિંમત કેળવે અને પરિસ્થિતિને કોપઅપ કરી શકે. સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું જ સરળ આ કાર્ય નથી. કારણ કે જ્યારે વ્યક્તિનો જીવન પરથી જ વિશ્વાસ ઉઠી ગયો હોય ત્યારે કોઈ અજાણી જ વ્યક્તિ પર વિશ્વાસ કરવો સહેલો નથી હોતો.
આ જ બાબતને ધ્યાનમાં રાખીને અને તેની સંવેદનશીલતાને સમજીને સાથ વ્યક્તિની ગુપ્તતા જાળવી રાખવા માટેની જવાબદારી સ્વીકારીને તેને આશ્વસ્ત કરે છે. કોન્ફિડેન્શિયાલિટી અમારો મંત્ર છે. જ્યારે આવનાર વ્યક્તિ અમારી પાસે આવે છે ને તો એને ઘણા એની શંકા કુશંકાઓ હોય છે, પરંતુ જ્યારે અમે અમારી કોન્ફિડેન્શિયાલિટીની વાત કરીએ છીએ ત્યારે ધીરે ધીરે એને અમારામાં વિશ્વાસ પડે છે અને તે એની મન ખુલીને વાત કરી શકે છે. અને તેથી જ કરીને સાથનું જે શરૂમાં અમને અઘરું પડ્યું એ હવે અમારા માટે એટલું અઘરું રહ્યું નથી. સાથે સાથે એનોનિમિટી એટલે કે ગુપ્તતા અને ફ્રીડમ, આવેલ વ્યક્તિની સ્વતંત્રતા જાળવવી એ પણ અમારો મંત્ર છે. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે અમારું બિફ્રેન્ડિંગ કરીએ છીએ. અવર વર્ક ઇઝ બેઝડ ઓન લિસનિંગ થેરાપી. ઇટ ઇઝ નોટ ઓર્ડિનરી લિસનિંગ. અવર લિસનિંગ ઇઝ નોન જજમેન્ટલ. અમે કોઈ જાતનું જજમેન્ટ પાસ કરતા નથી. અવર લિસનિંગ ઇઝ નોન ક્રિટિકલ. અમે કોઈ વસ્તુનું ક્રિટિસાઇઝ કરતા નથી. મોર સો ઇટ ઇઝ મોર એમ્પથેટિક. તમે એની વેદના અનુભવો તે ટાઈપનું હોય. ઇટ ઇઝ એક્ટિવ લિસનિંગ. સો લિસનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હિયર. અને એના થકી જ અમને સામેના વ્યક્તિને પારખવાની શક્તિ મળે છે. અને જ્યારે તેને અમે સાંભળીએ છીએ ત્યારે જે દિલ ખોલીને વાત કરે છે તેમાં તે 50% તો અમારું કામ પતી જાય છે. એ એટલો બધો હળવો થઈ જાય છે કે એના મનનો ભાર ઘણો ઓછો થઈ જાય છે. સાથનું કાર્ય કોઈ અમુક વ્યક્તિઓ કે સમાજ પૂરતું સીમિત નથી. આ કાર્યની જાગૃતિ વધારવા માટે સાથ આઉટરીચ પ્રોગ્રામ્સ દ્વારા ઘણી બધી સંસ્થા, સંગઠન અને ક્ષેત્ર સુધી પહોંચીને આ કાર્યનો વિસ્તાર વધારવાનું કાર્ય પણ કરે છે. જ્યારે અમે શરૂ કર્યું ત્યારે અમારું કામ ફક્ત 4 દિવાલોની અંદર થતું. પછી ધીરે ધીરે અમને એવી જરૂરિયાત લાગી કે ટુ રીચ આઉટ ટુ પીપલ. તો એમ કરતાં અમે અમારી એક મોબાઈલ વેન લીધી. અમે બહાર નીકળતા, રસ્તામાં જતા તો લોકોને મળતા, એ લોકો અમારી સાથે દિલ ખોલીને વાત કરી શકતા. પછી ધીરે ધીરે અપંગ માનવ મંડળ, ઓલ્ડ એજ હોમ્સ, હોસ્પિટલ્સ, એવી બધી જગ્યાએ જઈને અમે સામેથી એમને મળીને એમના પ્રશ્નો અને એમની જે મનની દ્વિધા હોય એ જાણવા પ્રયત્ન કર્યો, જેનું અમને ખૂબ જ સારું અત્યારના પરિણામ મળ્યું. અને એ પછી એમાં સફળતા એવી પ્રાપ્ત થઈ કે હવે અમને લોકો સામેથી બોલાવે છે. જ્યારે માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરવા માટે લોકો ખચકાટ અનુભવતા હતા, એ સમયે સાથે લોકોની વાત સાંભળીને તેમના મનનો ભાર હળવો કર્યો અને તેમનો વિશ્વાસ મજબૂત કરવાનું કાર્ય ચાલુ રાખ્યું. શરૂમાં લોકોમાં ક્ષોભ હતો, સ્ટિગ્મા હતો, એ દૂર કરવાનું પહેલું કામ હતું. ધીરે ધીરે અવેરનેસ વધારી, લોકો સાથે જઈને એની ચર્ચા કરીને તે રીતે જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરમાં દર 2 મિનિટમાં 3 આત્મહત્યા થાય છે. એટલે કે દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યાથી મૃત્યુ પામે છે. તો સાથે સાથે આપણે જોઈએ છીએ કે છાપામાં પણ રોજ 3 થી 4 કિસ્સા આવતા હોય છે. એટલે દિવસે દિવસે એવું બનતું ગયું કે આત્મહત્યા જેમ ઝડપથી પ્રગતિ થવા માંડી તે જ પ્રમાણે સાથે સાથે દર પણ વધવા માંડ્યો. એટલે લોકોને જ એના માટેની જાગૃતિ ધીરે ધીરે કેળવા માંડી. સાથે સાથે અમારી સંસ્થા શરૂ થઈ એટલે લોકોમાં કંઈક એના માટેનું જાણવાની જિજ્ઞાસા ને બધું થયું. અને તે કરતાં લોકો અમારી પાસે આવતા થયા. અમારે શરૂમાં ઘણું સ્ટ્રગલ કરવું પડેલું લોકો સુધી પહોંચવામાં, પણ સાથે સાથે છાપામાં અને એવી એડવર્ટિઝમેન્ટનો ઉપયોગ કરી અને આજે સાથનું ઘણું સરસ નામ થઈ ગયું છે. અને માત્ર હેલ્પ માટે નહીં પણ એક બહુ જ આદરથી તેઓ અમને જુએ છે અને આજ સુધીમાં ઘણા લોકોને મદદ કરી છે અને તે લોકોનું અમને ફીડબેક મળે છે. કેટલાય લોકોની જિંદગી બચાવી છે. અને મુખ્ય વસ્તુ તો કે જે મારે સોસાયટીમાં જાગૃતિ લાવવી હતી, સ્ટિગ્મા દૂર કરવો તો તે ચોક્કસ એમાં સફળતા મળે છે. શરૂમાં લોકોને સુસાઇડ પ્રિવેન્શનના કન્સેપ્ટ માટે ડાઉટ હતો કે એવું બની જ કેવી રીતે શકે. મરવાનું જે વિચારતી હોય એ એટલી બધી સિક્રેટિવ હોય તો એ તમારી પાસે ક્યાંથી આવે. પણ મેં જે કીધું તે પ્રમાણે કે 100માંથી 95 જણને જીવવું છે માટે એક આશા સાથે અમારી પાસે આવે છે. અને બીજું, લોકોને એ પણ જિજ્ઞાસા છે કે તમે નિર્ણય કેવી રીતે બદલી શકો. એ માણસ તો નક્કી કરીને બેસ્યો છે,
તો તમે કેવી રીતે નિર્ણય બદલી શકો? પણ ના, અમે સાબિત કરી બતાવ્યું છે 27 વર્ષમાં કે નિર્ણય બદલી શકાય છે અને ચોક્કસ એ માણસ આગળ એનું જીવન ધપાવી શકે છે. મેં જ્યારે શરૂ કર્યું ને ત્યારે બીજા ત્રીજા વર્ષે એવું બનતું કે અમારું કામ સાંભળીને પછીથી જો જરૂર, અમે ડૉક્ટર નથી, જરૂર લાગે તો તેને ડૉક્ટર પાસે મોકલવા, પણ એ કહેતાં પણ અમને બહુ જ ખચકાટ થતો. એક બે વખત તો એવું પણ બન્યું છે કે માણસ ઊભો થઈ જાય, બેન હું ગાંડો નથી. પણ ધીરે ધીરે હવે એ એક્સેપ્ટન્સ આવ્યું છે અને એક્સેપ્ટન્સ એટલી હદ સુધી કે એક એવી જ વ્યક્તિ અમારી પાસે આખી ડૉક્ટરોની ફાઇલ લઈને આવે છે કે મેં આ સાયકેટ્રિસ્ટને બતાવ્યું, આ ડૉક્ટરને બતાવ્યું, આ કાઉન્સલર પાસે જઈ આવ્યો. આટલી બધો ફરક અમને દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બીજાને મદદ કરે છે ત્યારે તેની પોતાની અંદર પણ સંતોષ અને હકારાત્મક ભાવનાનો સંચાર થાય છે. આવા જ અનુભવો સાથે જોડાયેલ સ્વયંસેવકોને પણ થયા છે. હું એવું કહીશ કે અત્યાર સુધીના મારા બધા જ વોલન્ટિયર્સ, એમને બધાને એટલી સારી અસર થઈ છે કે તે દરેક એવું કહે છે કે સાથમાં જોઈન થયા પછી અમારામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. અમારી સમજ, અમારું વિઝડમ, અમારી મેચ્યોરિટી, અમારા સ્વભાવમાં બધામાં બદલાવ આવ્યો છે. અને ખાસ તો જ્યારે એમની પત્ની કે પતિ કહે છે ને, એનો તો મને વિશેષ આનંદ થાય છે. હું પણ એવું કહીશ કે મને પણ આટલા 27 વર્ષમાં કદાચ હું જે પહેલાં હતી અને આજે મારામાં ઘણો ફરક છે. સાથમાં કામ કર્યા પછી આઈ હેવ બીકમ અ બેટર હ્યુમન બિઈંગ, મોર અન્ડરસ્ટેન્ડિંગ, મોર મેચ્યોરિટી, લોકોને સમજવાની શક્તિ, લોકોની સાથે એડજસ્ટમેન્ટ કરવાની શક્તિ, એ બધું જે મળ્યું છે તે 7 તરફથી મળી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને સાથે સાથે હા, મારી જે લિસનિંગ સ્કિલ્સ તે પણ ઘણી શાર્પન થઈ. કારણ કે અહીંયા જે અમે જે લિસનિંગ કરીએ છીએ એ એક્ટિવ અને એમ્પેથેટિક લિસનિંગ છે. તો એ સાંભળવાની કળા પણ જે ખીલી ને તે અહીંયા આવીને ખીલી. બીજું, મને આનંદ એ વસ્તુનો છે કે હું સમાજને એક બહુ જ પ્રેશિયસ ગિફ્ટ આપી શકી. શા માટે? કારણ કે અકોર્ડિંગ ટુ અવર ફિલોસોફી, ધ મોસ્ટ પ્રેશિયસ ગિફ્ટ one human being can give to another human being is his precious time and undivided attention, which we are doing. સાથમાં આવ્યા પછી મને એવું લાગે છે કે હું ઘણાને હેલ્પ કરી રહી છું અને એના હિસાબે મને પણ એવું લાગે છે કે મારું દુઃખ કંઈ દુઃખ જ નથી. બીજાનું દુઃખ જોઈને આપણે આપણું દુઃખ ભૂલી જઈએ છીએ અને ભગવાનનો પાડ માનીએ છીએ કે ભગવાને આપણને એટલી સારી જિંદગી આપી છે તો આપણે નેગેટિવ ના સોચીને પોઝિટિવ તરફ આગળ વધવું જોઈએ. સોસાયટીમાં શું છે કે કોઈ જ્યારે આપણને કંઈ પ્રોબ્લેમ કહે ને તો આપણે ઇમિડિયેટ એડવાઇસ આપવાનું સ્ટાર્ટ કરતા હોઈએ છીએ કે નોર્મલી, પણ સાથમાં આવ્યા પછી તમને શીખવા મળે છે કે કઈ રીતે તમે પેશન્ટલી કોઈ વ્યક્તિને સાંભળો, શાંતિથી એના પ્રોબ્લેમને પહેલાં એક્સેપ્ટન્સ આપો, એની ફિલિંગને સમજો. એક અંદરથી એક બહુ સેટિસ્ફેક્ટરી ફિલિંગ આવે છે જ્યારે આપણે કોઈની વાત સાંભળીએ છીએ ત્યારે. અને સાથમાં આવવાથી એ રીતે ઇનડાયરેક્ટલી બધા ઘણા ફાયદા થયા છે, લાઈફને પોઝિટિવલી જોતા થયા. સાથમાં જોઈન થયા પછી મેઇન સ્કિલ વધારે સાંભળવાની અને લોકોને ખુલ્લા દિલથી સાંભળીને એની વ્યથાને સમજવાનો ટ્રાય કરીએ છીએ અને શક્ય તેટલું એને મોરલી સપોર્ટ થાય એ માટેનું કામ કરીએ છીએ. લોકો સંતોષકારક રીતે અહીંયાથી જાય છે એટલું શ્યોર કહી શકાય. 26 વર્ષમાં મને એટલી ખબર પડી કે હું મારે માણસ થવું પડે, ઇન્સાન હું તો ઇન્સાનિયત તો બતાવવી પડેગી. ને એક બ્લેસિંગ અહીંયા આવ્યા પછી લગભગ એમ 5 વર્ષમાં ખ્યાલ આવી ગયો કે યાર હું બ્લેસ છું. હું ખૂબ આભારી છું સાથનો, અંજુબેન શેઠનો. જે લોકો આ ડિપ્રેશનના થોટ આવતા હોય, ડિપ્રેશનથી પીડાતા હોય અથવા અનેક જાતના માનસિક રોગોથી, એ લોકોને તમે સાંભળો તો એનાથી એમના જે હળવા થાય છે અને પછી જે એમના વિચારોમાં પરિવર્તન આવે છે બહુ જરૂરી છે. કઈ રીતે લોકોને, અને એ પણ કોઈ પ્રેજ્યુડાइज वगैरह સાંભળવા. तो साथ जो कर रहा है वो एक्सीलेंट नोबल वर्क है शेयर करने का. तो हमको भी हमारे कॉलर को ओपन अप करने में बहुत एफर्ट्स करना पड़ता है, उसका कॉन्फिडेंस क्रिएट करने के लिए. वो अपनी बातचीत कब शुरू करेगा हम भी नहीं जानते, वो कितना सही कितना गलत बोल रहा है उस पर भी हम डाउट नहीं करते.
और कोशिश करते हैं डिग्निटी मेंटेन रहे। સાથ ઇઝ બેઝડ ઓન કમ્યુનિકેશન વિથ અ કોલર, કે જેમાં અમે એવી સ્પેસ આપે છે કે દેટ પર્સન ફીલ્સ હર્ડ એન્ડ સીન. સાથના જે વોલેન્ટિયર્સ છે એ લોકો નોન જજમેન્ટલ વેમાં કોલર્સને સાંભળતા હોય છે. નોન જજમેન્ટલ વેનો અર્થ એ છે કે મારી પોતાની એઝ એ વોલેન્ટિયર જે કોઈ માન્યતા હોય, પર્સનલ બિલીફ કે રિલિજિયસ બિલીફ કે એ માન્યતાઓને એક તરફ રાખીને અમે લોકો કોલરને સાંભળતા હોઈએ છીએ અને એ પ્રમાણે એને પોતાના જે કોઈ શોક્સ કે ઇમોશનલ ટ્રોમા હોય એમાંથી બહાર લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. સાથ થોડુંક અલગ છે કારણ કે નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. અમે સાથમાં કોન્ફિડેન્શિયાલિટી એટલે કે ગોપનીયતાનું ખૂબ ધ્યાન રાખીએ છીએ અને આવેલ વ્યક્તિની કોઈ પણ વાત બહાર ના જાય એનો અમે ખ્યાલ રાખીએ છીએ. જે કોલર્સ આવે છે એને એક પણ પૈસો ખર્ચવાનો હોતો નથી. ઇટ ઇઝ ટોટલી ફ્રી. એક પણ પૈસો ખર્ચ્યા વગર એ લોકો જે પણ એ લોકોની વ્યથા હોય એ કહી શકે છે અને જેટલો વાર એ લોકોને લેવી હોય એ લોકો, ટાઈમનો કોઈ લિમિટ નથી. અહીંયા અમે બિલકુલ ફ્રી સેવા આપીએ છીએ. ધીસ ઇઝ વોટ વી ડુ ઇન સાથ. વોલન્ટિયર્સ એટલે કે સાથની કરોડરજ્જુ. એ લોકોની સિન્સિયરિટી, ડેડિકેશન, તે જ સાથની સફળતા છે. સાથમાં આવેલ વ્યક્તિઓની મોટાભાગની વાતો નેગેટિવ જ હોય. તેમની આવી નેગેટિવ વાત સાંભળીને અમારા પર ચોક્કસ અસર થાય છે, પરંતુ તેના માટે અમે અમુક નિયમો બનાવ્યા છે. પહેલો નિયમ, ખંખેરી કાઢવું, એટલે કે કો વોલન્ટિયરિંગ કરવું. આપણા પોતાનું જે વોલન્ટિયર હોય સાથે, તેની સાથે વાત કરીને શેર કરી લેવું. બીજું, ઘરે જઈને પણ એની વાત યાદ કરવી નહીં અને તે છતાં પણ દિવસો સુધી એ વસ્તુ યાદ આવતી હોય તો થોડા દિવસ ઓફ ડ્યુટી થઈ જવું. આ નિયમોનું પાલન કરવાથી વ્યક્તિ સ્વસ્થ અને સારી રહી શકે છે. She did it so well that 25 વર્ષ થઈ ગયા હવે. It's now 25 years, more than that. And I think we have saved more than 10,000 lives. So it's very, very heartwarming. And I have given her full freedom. તારે જે કરવું એ કર, જે whatever amount you want to spend, just spend, but do it in a good way. And we've saved so many lives and it's a heartwarming thing. આપણે હંમેશા ઇન્ટેલિજન્સ, આઈક્યુને બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પણ હવે સાથમાં કામ કર્યા પછી ઇક્યુ એટલે કે ઇમોશનલ કોટન્ટની પણ ઇમ્પોર્ટન્સ જણાય છે અને લેટલી તો એસક્યુ એટલે સોશિયલ કોટન્ટની પણ એટલી જ ઇમ્પોર્ટન્સ જણાય છે. સોશિયલ કોટન્ટ એટલે કે આપણા સોશિયલ રિલેશન્સને બનાવી રાખવા. અત્યારનો માણસ જે ડિપ્રેશનમાં વધારે જાય છે ને એની પાછળનું કારણ એકલતા. તો હવે ફ્રેન્ડ્સને મળો, ગમતી વ્યક્તિને મળો, મોટા હોય કે નાના હોય, આનંદ થાય છે, પ્રફુલ્લિત મન રહેશે એવી ક્રિયાઓ કરવી જોઈએ. માય મેસેજ ટુ સોસાયટી ઇઝ ઓલવેઝ રિમેમ્બર, નથિંગ ઇઝ પરમનન્ટ. ધીસ ટુ શેલ પાસ. આ સમય પણ પસાર થઈ જશે. પ્રોબ્લેમ ઇઝ નોટ પરમનન્ટ એન્ડ સુસાઇડ ઇઝ નોટ ધ સોલ્યુશન. સાથ એ માત્ર એક સંસ્થા નથી, સમાજનું એ હૃદય છે જ્યાં મુક્તપણે કોઈ પણ વાત કરી શકે છે. આપણે સૌ સાથે મળીને એક એવો સમાજ બનાવીએ કે જે સહેજ ઓછો નિરાશ, સહેજ વધુ સંતોષી, જે સહેજ ઓછો હતાશ, સહેજ વધુ આનંદિત અને જે સહેજ ઓછો નાદાન અને સહેજ વધુ સમજુ હોય. અમે તમારી સાથે છીએ. 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 हम आपके साथ हैं. હમ આપકે સાથ હૈ. હમ આપકે સાથ હૈ. હમ આપકે સાથ હૈ. હમ આપકે સાથ હૈ. હમ આપકે સાથ हैं. हम आपके साथ हैं.